હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આપ સૌને મારા જય માતાજી. તમે જોઈ શકો છો તો આજે આપણા દિવસની શરૂઆત આ મોટા ટેલરથી થઈ ગઈ છે. જોઈ લો. ટેલરનો કાંટો થઈ ગયો છે અને ટેલર હવે આગળ વધશે. પછી નંબર છે આ બીજી ગાડીનો, જે બાજુમાં ઊભી છે ને એનો. એ ભાઈને તો વાર લાગશે, એનો પાર્ટીવાળો આવે છે એટલે કાંટો ફરી થશે. તો આપણે અગરબત્તી કરી લઈએ ભગવાનની. તો અગરબત્તી થઈ ગઈ છે. હવે જઈએ આપણે મહાદેવ મંદિરે, ત્યાંથી દર્શન કરીને હવે પાછા આવી જઈશું. ફાઇનલી તો આપણે પહોંચવા આવ્યા છે મહાદેવ મંદિર. જોઈ લો. તો આપણે મંદિરે પહોંચી ગયા છે. તો ચલો અંદર જઈને મહાદેવના દર્શન કરીએ. ચલો. જોઈ શકો છો તમે કે આ મહાદેવનું મંદિર છે. એ ઘડી શિવલિંગ છે. આપણે દર્શન કરી લીધા છે. તો હવે જઈએ કાંટા પરની. ગાડીઓ આપણી વેટ કરતી હશે, ગાડીઓ આવીને ઊભી છે કાંટા પર. તો ચલો, આવી ગયા છે આપણે મંદિરેથી. હવે બીજી ગાડીઓ પણ આવીને ઊભી છે, તૈયાર જ. હવે આ ગાડીનો પણ વજન થઈ ગયો છે. હવે આ ગાડી પણ અહીંથી રવાના થશે. તો જોઈ શકો છો તમે, પાછળ પણ એક ગાડી આવીને ઊભી તૈયાર જ છે. હવે ગાડી કાંટા પર ચડશે. તો હવે આ ગાડી પણ હવે કાંટો કરીને નીકળે છે. આ ગાડી કાંટો કરી દીધો. હવે આ ગાડી કાંટો કરીને કાંટા પરથી જાય છે. હવે હેલો મિત્રો, તો બપોરના વાગ્યા છે 3 અને આવી ગયું છે એક બીજું મોટું ટેલર. જોઈ લો, આ ડ્રાઈવર ઉતરે છે. આમાં ભર્યું છે ટ્રાન્સફોર્મર. મોટા મોટા મશીનની ડીપી ભરેલી છે. હવે જશે બીજે. कितने दिन आया भैया? कल गए गाड़ी नहीं निकला. હવે થોડીક વાર વજન કરી લીધો. હવે ભાઈ આ ગાડી પણ નીકળે છે અહીંથી, ટ્રેલર. ગાડી પણ અહીંથી રવાના થઈ ગઈ છે. એ રવાના થઈ પણ આવીને બીજી તૈયાર જ છે, ઊભી જ છે કાંટાની બાજુમાં. હા, એક ગાડી આવીને ઊભી થઈ ગઈ છે. એ પણ વજન થઈ ગઈ. હવે બીજી ચડાવું.
જો ભાઈ હાલમાં લાઈન પડે છે કાંટા પર બહુ મોટી. લાઈન પડી ગઈ છે. બે ગાડી સાંભળી ઊભી છે. 4 આવી હતી પણ એમાંથી 2 જ ઊભી છે. 2 તો વજન કરી નીકળી ગઈ. તો ભાઈ આ ગાડીને ઉપર ચડાવીએ કાંટા પર. ચલો એની પછી આ પતે એટલે પેલીનો વારો. ले लो काका गाड़ी ले लो आगे. पीछे 2 गाड़ी लगी है. हजू एक तो पति नहीं बीजी आई ऊभी થઈ ગઈ પાછળ. એક તો હજુ પતિ પણ નહીં, આ પતિ ગઈ પણ નહીં અને પાછળ આવીને બીજી ઊભી થઈ ગઈ. પાછી બીજી 2 ઊભી થઈ ગઈ છે. એને હવે ગાડી મૂકીએ વજન કરી ફટાફટ. હવે ગાડી કાંટા પર ચડી જાય પછી મેં તમને બતાવું. બરાબર છે. તો ભાઈ આ ગાડી પણ કાંટા પર ચડી ગઈ. આની પછી હવે મોટી ગાડી આવશે. હવે આનો પણ વજન કરી લઈએ અને પછી હટાવીએ. આને પણ વજન કરીને ફટાફટ, કેમ કે પાછળ બીજી મોટી ગાડી ઊભી છે. કંઈ નહીં, તો હવે આ ગાડી પણ વજન થઈ ગઈ છે. હવે પેલી ગાડીનો વારો. એક ગાડીમાં લાકડા ભરેલા છે લીલ કરીને. આ ખુરશી એમ જ પડી રહી છે કેમ કે આપણે બેસવાનો ટાઈમ મળતો જ નહીં. જોઈ લો આપણે હાલમાં ઊભા ઊભા જ કામ કરીએ છીએ. જો ભાઈ આપણો ભાઈબંધ આવી ગયો છે. એની પણ એક ગાડી આવશે. આ ભાઈ છે એની. કાકા જોવે છે જીરો થતો નહીં એટલે કાકા ચડાવતો નહીં ગાડી. જોઈ શકો છો હવે ગાડી આવશે. જોઈ લો આ ગાડી ચડી પર ધીરે ધીરે ચડે છે. આવી ગઈ ગાડી કાંટા પર. એનું પણ વજન કરીને આગળ વધારી ત્યાં સુધી બીજી ગાડી આવીને ઊભી થઈ જશે. ચલો તો આ ગાડીનું વજન કરી દઈએ. તો ફાઇનલી દોસ્તો આ ગાડી વજન કરીને નીકળી ગઈ. એટલે કે ગાડી વજન થઈ ગઈ છે. હવે બીજી ગાડીનો વારો છે. જોઈ શકો છો તમે કે બતાવું તમને કે આગળ ગાડી ઊભી છે લાઈનમાં. ચાલો આ ગાડી ચાલુ જ છે. મોટા મોટા ડ્રમ ભરેલા છે ગાડીમાં. આ કાકા નીકળે એટલે ચેકોની ગાડી ચડે. અને એ પણ એ ભાઈ જીરો જોશે પહેલા તો. પહેલા એ ભાઈ જીરો જ જોશે કેમ કે ભાઈ દરેકને એમના માલની ચિંતા હોય એટલે જીરો જોયા વગર કોઈ બી માલ ચડાવે ગાડી ના ચડાવે. જો ભાઈ હવે એક ભાઈ આવે છે અને થોડીક મસ્તી લઈએ હવે ભાઈની. કેમ કે ભાઈ ફોનમાં ચોટે છે. દેખાડું આ ભાઈ છે ને એકદમ જે ભાઈને બેસવાનો ટાઈમ જ નહીં મળે. જો લો ભાઈ આ નાઇટ વાળા કાકા જે આપણને રાતે હેરાન કરે છે. ખબર નહીં આજે તો ચાલશે કે નહીં ચાલે. આજે નહીં ચાલે લગભગ તો, કેમ કે આજે એમનું કામ પૂરું થઈ ગયું છે. હજી તો આ ભાઈ ગાડી ઊભી પણ નહીં, નીકળી પણ નહીં. અને હજી એક આપા પણ એક ટ્રેક્ટર આવી ગયો અને એક આપા પણ આવી ગયો. જોઈ લો હા અંદર બ્લોક ભરેલા છે. તો બે ટ્રેક્ટરથી વજન કરીને નીકળી ગયા છે.
ટિકટોડ તો એવું જ છે. ચલો કંઈક બતાવું. કંઈક બતાવું. આપણે અહીંથી હાઈવે સ્ટર જશે ડાંગરની છે. ડાંગરની સિઝન ચાલુ છે એટલે હાઈવે સ્ટર કટર મશીન કહેવાય એને. પણ અમારી દેશી ભાષામાં કહેવાય એને હાઈવે સ્ટર કહે, પણ એમાં કટર કહેવાય. કટર મશીન આનાથી ડાંગર કપાય. તો મિત્રો આજે મારો બ્લોગનો બીજો દિવસ હતો. તો બ્લોગ કેવો લાગ્યો તે કહેજો મને કોમેન્ટમાં. એટલે આગળ બીજું અને કાલથી બીજા પણ આવવાનું રોજ ડેલી આવી જ જશે, રોજ 7 થી 8ના ગાળામાં. એટલે બ્લોગ કેવો લાગ્યો તે કહેજો. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.